ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ અમરેલીના કંટ્રોલ રૂમની અંદર જાણ થયેલ કે કોઈ મરચા ભરેલી ટ્રક છે જેની અંદર સૂકા મરચા ભરવામાં આવેલા છે અને આ ગાડી બહારપરા વિસ્તારમાંથી પસાર થઈ રહી છે, જેની અંદર આગ લાગવાની કોઈ ઘટના બની છે, જેની ટેલિફોનિક જાણ ફાયર અમરેલી કંટ્રોલ રૂમમાં થતા સાથે તાત્કાલિક ધોરણે અમારી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી. ઘટના સ્થળ પર પહોંચીને આવતા જોતા આગ થોડી વિકરાળ હતી, કેમ કે સૂકા મરચા હતા અને તેનો ધુમાડો જે છે એ પ્રસરી ગયો હતો આજુબાજુના વિસ્તારમાં, જેથી બ્રીથિંગ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરી અને અમારા ફાયર ફાઇટર્સ દ્વારા અત્યારે આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવેલો છે. આગના વિકરાળ સ્વરૂપના કારણે ટાયરોની અંદર બ્લાસ્ટ થયેલો હતા, જેના કારણે આજુબાજુમાં થોડી દહેશત ફેલાઈ હતી, પરંતુ હાલના તબક્કે 90% જેટલી આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લેવામાં આવેલો છે અને વધીને 20 થી 25 મિનિટની અંદર આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લેવામાં આવશે. કેટલી મિનિટો બાદ આગ પર કાબુ મેળવાયો? અંદાજિત અડધી 1 કલાકની અંદર આ સંપૂર્ણ કાબુમાં આવી જશે.